નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। દેશભરમાં વક્ફ બોર્ડના કાયદાના બદલવાની માંગની સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। એક તરફ હિન્દુ સંગઠનો કાયદાના સમર્થનમાં તો બીજી તરફ મુસ્લિમ સંગઠનો અને આગેવાનો મુસ્લિમોની સંપત્તિ પર તરાપ સમાન આને માને છે। આખરે વક્ફ બોર્ડને લઈને કેમ વિરોધ થઈ રહ્યો છે? કેમ હિન્દુ સંગઠનો ગણેશ પંડાલથી QR કોડથી આ બિલને સમર્થન કરી રહ્યા છે? આખરે આ વિવાદ કેટલા વર્ષ જૂનો છે અને શું ખરેખર વક્ફ બિલથી કોઈ અડચણ છે? ઘણા બધા સવાલો છે, બધાના જવાબ આ અહેવાલમાં છે। વકફ કાયદામાં સુધારા અધિનિયમ મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, તો ક્યાંક હિન્દુ સંગઠનો બિલને સમર્થન કરી રહ્યા છે। વકફ કાયદામાં સુધારા અધિનિયમ મામલે ગોધરાના ગણેશ પંડાલોમાં લગાવવામાં આવેલા બેનરો હાલ ચર્ચામાં છે। હિન્દુ સંગઠનોએ QR કોડ સ્કેન કરીને વકફ સુધારા બિલના સમર્થનમાં અભિયાન શરૂ કર્યું છે। ગણેશ પંડાલમાં QR કોડ સ્કેન કરીને લોકોને મોટી માત્રામાં મેઇલ કરવામાં આવી રહ્યા છે। VHPના સ્થાનિક નેતાઓનું કહેવું છે કે વકફ એક્ટની સાથે સમગ્ર વકફ બોર્ડને નાબૂદ કરવું જોઈએ। VHPના નેતાઓનું કહેવું છે કે અધિનિયમમાં સુધારા અંગે સરકાર દ્વારા લોકોના અભિપ્રાય માંગવામાં આવ્યા છે, જેના પગલે ગોધરાના ગણેશ પંડાલોમાં QR કોડના બેનરો લગાવીને હિન્દુ સમાજને જાગૃત કરવામાં આવી રહ્યા છે। આંધ્રપ્રદેશમાં 1900 ગામ એવા છે કે જે 2013માં જેના પર મંદિરો અને અન્ય મિલકતો પર વકફ બોર્ડે દાવો દાખલ કર્યો હતો। તો આ પ્રકારની દેશભરમાં લગભગ 3જા નંબરની જમીનો વકફ બોર્ડ પાસે છે। આ જમીનોનો ઉપયોગ ઇસ્લામ અને મુસલમાનો પોતાના ધર્મ માટે કરે છે, જે તદંતર ખોટું છે। સમાન ન્યાય મળે એટલા માટે વકફ બોર્ડનો કાયદો નાબૂદ થાય, વકફ બોર્ડના નિયમો નાબૂદ થાય અને સમસ્ત જે વકફ બોર્ડ પાસે જગ્યા છે એ સરકાર હસ્તક કરવામાં આવે, એ પ્રકારની અમારી માંગ છે। અને બધા જ હિન્દુ સમાજ અને હિન્દુ પરિવારો સાથે મળી અને QR કોડના માધ્યમથી પોતાનો વિરોધ પ્રદર્શન થાય, એટલા માટે ગણેશ મંડળો પર હાજર રહી અને આવનાર દર્શનાર્થીઓને એ QR કોડના માધ્યમથી મેલ કરાવવામાં આવે છે। બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદની સાથે સાથે ગણેશ પંડાલના આયોજકો પણ પોતપોતાના ગણેશ પંડાલોમાં વકફ એક્ટ સુધારા બિલ 2024ના સમર્થનમાં બેનરો લગાવવા યોગ્ય હોવાનું જણાવી રહ્યા છે અને લોકોને આ મામલે વોટ કરવા અપીલ કરી રહ્યા છે। જે ભારત સરકાર દ્વારા જે સંશોધન માટે વકફ બોર્ડનું બિલ છે એના માટે હાલ મતદાન ચાલી રહ્યું છે। એના માટે ગોધરા શહેરના તમામ ગણપતિ મંડળોની અંદર જે QR કોડ કેનથી પોતાનો મત આપી રહ્યા છે અને લોકો ગણેશ ભક્તો ઠેર ઠેર આ મતદાન કરી રહ્યા છે। એટલે આ વકફ બોર્ડ જે બિલ છે એ નાબૂદ થવું જોઈએ। જે હાલમાં નવું બિલ આવી રહ્યું છે વકફ બોર્ડને લઈને, એના અભિપ્રાયો મોકલવા માટેનો આ QR કોડ લાગેલો છે, જેના અંદર દરેક લોકો પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે। મેં પણ જાતે પણ આપ્યું અને દરેકને હું કહું પણ છું કે આપ પોતાનો અભિપ્રાય આપો આની અંદર, જેથી જે આ વકફ બોર્ડ છે, આપણી ગોધરાની જ વાત કરીએ તો સૌથી વધારે જમીનો આ લોકો હિન્દુઓની પચાવી પાડતા હોય છે અને મંદિરો ઉપર દાવાઓ આડેધડ કરી દેતા હોય છે। જે બિલ શાના માટે વકફ બોર્ડ બન્યું છે જેના માટે એ તો થઈ જ નથી રહ્યું, પણ બીજા બધા તેના ગેરલાભો ઉઠાવી રહ્યા છે, જેથી આ બિલ વકફ બોર્ડ નાબૂદ થાય, નહીં તો એની અંદર કંઈક સુધારો આવે। વકફ બોર્ડને આપવામાં આવેલા અમર્યાદિત અધિકારોને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। હવે કેન્દ્ર સરકાર વકફ બોર્ડની સત્તા ઘટાડવાની તૈયારી કરી રહી છે। જો કે આ અઠવાડિયે સંસદમાં આ મામલે બિલ રજૂ કરવામાં આવી શકે છે અને આમ વકફ બોર્ડ એક્ટમાં ઘણા સુધારા પણ કરી શકાય એમ છે। કેબિનેટે વકફ એક્ટમાં સુધારાની અનેક દરખાસ્તોને મંજૂરી પણ આપી છે। આખરે આ વકફ બોર્ડ શું છે અને તેની પાસે કેટલી સત્તા હોય છે તે બહુ ઓછા લોકો જાણતા હશે। તો આપને જણાવી દઈએ કે વકફ બોર્ડ એ સંસ્થા છે જે અલ્લાહના નામે દાનમાં આપેલી મિલકતની જાળવણી કરે છે। ઉદાહરણ તરીકે જ્યારે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ તેમની કોઈ પણ જંગમ અથવા સ્થાવર મિલકતને જકાત તરીકે આપે છે તો તે મિલકતને વકફ કહેવામાં આવે છે। જકાત ચૂકવ્યા પછી આ મિલકત પર કોઈની માલિકીનો અધિકાર નથી, તેને અલ્લાહની મિલકત ગણવામાં આવે છે અને તેની દેખભાળ વકફ બોર્ડને આપવામાં આવે છે। આ સંસ્થા તે મિલકતને લગતા તમામ કાયદાકીય કામ જેમ કે વેચાણ, ખરીદી, ભાડા વગેરે સંભાળે છે। એકવાર કોઈ વ્યક્તિ આ વકફ આપી દે તો તે મિલકત ક્યારેય પાછી લઈ શકતી નથી અને વકફ બોર્ડ ઈચ્છે તેમ તેનો ઉપયોગ કરી શકે છે। વકફ કાયદો સૌપ્રથમ 1954માં નહેરુ સરકાર દરમિયાન પસાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને કેન્દ્રીય કરવામાં આવ્યો હતો। આ મિલકતની જાળવણી માટેની જવાબદારી વકફ એક્ટ 1954ની છે। ત્યારથી તેમાં ઘણી વખત સુધારાઓ પણ કરવામાં આવ્યા છે।
પરંતુ આ વખતે મોદી સરકારના આ બિલની માત્ર અટકળોને કારણે વિપક્ષ અને મુસ્લિમ પક્ષોએ કેન્દ્ર સરકારનો વિરોધ શરૂ કરી દીધો છે. नहीं हो सकता मेरे भाई, तो मेरी आपसे गुजारिश है कि इस बात पर भी आप गौर करिए. हम लड़ रहे हैं और लड़ते रहेंगे इंशाअल्लाह ताला. और अगर मोदी ये कानून बनाते हैं तो जैसा कि पर्सनल लॉ बोर्ड ने फैसला लिया कि अगर एहतजाज होगा मोदी जी तो आप हमारे वजूद को मिटाना चाह रहे हैं, बेहतर यह है कि मैं रोड पर आकर अपने आप को खत्म कर लूं, मगर अपने घर में बैठकर अपनी जायदादों को छीनना नहीं देख सकता जो अल्लाह उसका मालिक है. मैं घर में बैठकर नहीं देख सकता कि जिसका मालिक अल्लाह है उसको जायदाद को छीन लिया जाए. ये हुकूमत की जिम्मेदारी होगी. आपको अगर कानून बनाना है तो रोजगार दो, कानून बनाना है तो महिलाओं को बचाओ. अरे कैसा हमारा मुल्क हो चुका है कि उज्जैन में बीच सड़क पर फुटपाथ पर एक जालिम शैतान एक खातून की अस्मत रेजी कर रहा है. ये कैसा हमारा देश हो गया है? ये गांधी का मुल्क, ये आजाद का मुल्क, अंबेडकर का मुल्क, कि वो उसका वीडियो निकाल रहा है अस्मत रेजी का. ये कैसा हमारा वतन हो गया है जब हमने अंग्रेजों से खंदा मिलाकर जलियांवाला बाग में अपनी जानों को दे दिया. हमने काला पानी की सजाएं हमारे हिंदू भाइयों के साथ काटी. आज एक अशरफ मुनिहार को ट्रेन के डब्बे में पीटा जाता है तो कोई उफ नहीं बोलने तैयार. વકફ બોર્ડ જે સમગ્ર ગુજરાતમાં છે એ દેશ વિરોધી છે, હિન્દુ વિરોધી છે. અને વકફ બોર્ડે જે જમીનો અને હિન્દુઓની જગ્યા કબજામાં લીધી છે એ સરકારે તાત્કાલિક ધોરણે એને કબજો લેવો જોઈએ અને વકફ બોર્ડની તમામ ઓફિસો બંધ કરવી જોઈએ. અને ગુજરાતના ભારતમાં હિન્દુ વિરોધી તત્વો જે હોય અને વકફ બોર્ડ જે નિયમો વિરુદ્ધ કામ કરી રહ્યું છે તો એ કાયદો રદ કરવો જોઈએ. તમામ ઓફિસોની જપ્ત કરવી જોઈએ અને જે સરકારી જમીન જે પચાવી લીધી છે એને પણ સરકારે તાત્કાલિક ધોરણમાં એને કબજો લેવો જોઈએ. અને અમારી માગણી છે કે આનો અમલ તાત્કાલિક ધોરણે થાય. અમે ઠેર ઠેર અંબાજી પગપાળા સંઘમાં તેમજ ગણપતિ મહોત્સવમાં સમગ્ર ભારતભરમાં અને ગુજરાતભરમાં આ સ્કેનરનો ઉપયોગ કરીને લોક ઝુંબેશ ઉપાડી છે. 1954માં કેન્દ્ર સરકારે વકફ બિલ પાસ કર્યું અને ત્યારબાદ 1964માં સેન્ટ્રલ વકફ કાઉન્સિલની રચના કરવામાં આવી. 1995માં દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વકફ બોર્ડની રચનાને મંજૂરી આપવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. 2013માં તત્કાલીન યુપીએ સરકારે કાયદામાં સુધારો કરીને વકફ બોર્ડની સત્તામાં વધુ વધારો કર્યો હતો. વકફ બોર્ડ પાસે 8.50 લાખથી વધુ મિલકતો છે જે લગભગ 9.4 લાખ એકર વિસ્તારમાં છે. હવે સરકાર વકફ બોર્ડના દાવાઓની ચકાસણી ફરજિયાત બનાવવા પર વિચાર કરી રહી છે. જે મિલકતો માટે વકફ બોર્ડ અને માલિકો વચ્ચે વિવાદ છે તેના માટે પણ વેરિફિકેશન ફરજિયાત બનાવી શકાય છે. મિલકતોની ફરજિયાત ચકાસણીની 2 જોગવાઈઓ પણ વકફ બોર્ડની મનસ્વી સત્તાઓને અંકુશમાં રાખશે. નોંધનીય છે કે હાલમાં આ સંસ્થાઓને કોઈ પણ મિલકતને વકફ મિલકત તરીકે ટેગ કરવાનો અધિકાર છે. વકફ કાયદામાં ફેરફાર માટેનું જે બિલ રજૂ કરવામાં આવ્યું હતું તેને લઈને અસદુદ્દીન ઓવૈસીએ ફરીથી સવાલો ઉઠાવીને આરોપો લગાવતા કહ્યું કે આ બિલનો હેતુ માત્ર મુસ્લિમો પાસેથી વકફ સંપત્તિ છીનવી લેવાનો છે. 8 ઓગસ્ટ 2024ના રોજ લોકસભામાં વકફ કાયદામાં ફેરફાર માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ઘણા મુસ્લિમ નેતાઓ અને વિપક્ષી સાંસદોએ આ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એમનું કહેવું છે કે આ બિલ મુસ્લિમો સાથે વાત કર્યા વિના રજૂ કરવામાં આવ્યું છે. હાલ તો દેશમાં વકફ બોર્ડને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં બિલ પાસ થાય છે કે ફેલ તે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.